બોટાદ જિલ્લાના હળદડ ગામે થયેલા હિંસક હુમલામાં મામલે કોંગ્રેસ પાર્ટી સક્રિય થઈ છે। પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ ઘટનાને આમ આદમી પાર્ટીનો સ્ટન્ટ ગણાવી આપ પર આક્ષેપ કર્યા અને આ મુદ્દે રાજ્યગુરુએ ખુલ્લી ચર્ચા માટે આપને ચેલેન્જ કરી હતી। જ્યારે હિંમત કટારિયાએ બોટાદ જિલ્લા બહારના લોકો દ્વારા વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસોની નિંદા કરી। ઘટનાની ન્યાયિક તપાસ, દોષિતો સામે કડક કાર્યવાહી અને નિર્દોષોને છુટકારો આપવાની માંગણી કરી। ખેડૂતોના હિતોનું રક્ષણ થવું જોઈએ। એ બાબતે કોઈ પણ નિર્દોષ માણસ દંડાવો ન જોઈએ। હળદર ગામની અંદર ઘરમાંથી બહાર કાઢી અમુક લોકોને જે પકડેલા છે એ લોકોને મુક્ત કરો, સાચા હોય એને દંડો, એમાં અમને વાંધો નથી। અને બોટાદ જિલ્લાની શાંતિ ડોળવાનો પ્રયત્ન જે લોકો કરે છે એના માટે તમે કાર્યવાહી કરો। એના ભાગરૂપે અમને પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે। મોટા ભાગના અત્યારે છોડી દીધા છે અને જે કાંઈ છે એને આઈડેન્ટિફાઈ કરી અને છોડશે એવી અમને ખાતરી આપી છે। આપની નાટક કંપની હળદરના સરપંચને કે પોલીસની મંજૂરી વગર એક પોતાની પ્રસિદ્ધિ માટે, અને એ નાટક કંપની છે એ સૌથી વધારે હું જાણું, આ નાટક કંપની આ ગોપાલ ઈશુદાન અને આ બાકીના બધા એમના છે, એને હું ચેલેન્જ કરું છું કે આ તમે નાટક કેવી રીતના ભજવો જોઈએ મને ખબર છે, અને આ તમારું નાટક જ હતું। એ નાટક તમે કેવી રીતના ભજવું એની ચર્ચા કોઈ પણ મીડિયા ઉપર આપણે સાથે બેસીને કરીએ એવી હું એમને ચેલેન્જ